ગત રોજ 44 ડિગ્રી સાથે ચાલુ વર્ષના સિઝનની જ નહીં પરંતુ ગયા વર્ષના મે મહિનાનો પણ રેકોર્ડ તોડી નાખતી ગરમી વરસી હતી। લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેમાં શહેરોની અંદર વિકાસની આંધળી દોટ વચ્ચે વૃક્ષો કાપી સિમેન્ટ કોન્ક્રીટના જંગલોનું નિર્માણ થયું છે। જે વૃક્ષો ગરમીને નિયંત્રિત રાખતા હતા તે જ વૃક્ષો ન રહેતા ગરમીને હવે અસહ્ય બની છે। વધેલ ગરમીને લઈને સામાન્ય તાવ, ગભરામણ, ચક્કર આવવાના 300 જેટલા કેસ એસએસજીની ઓપીડીમાં નોંધાયા હતા। હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા બાળકો, વૃદ્ધો અને સગર્ભમાં મહિલાઓને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। ગરમી વધતા એસએસજી હોસ્પિટલમાં સત્તાવાર રીતે એક જ વ્યક્તિ હીટ સ્ટ્રોકનો ભોગ બન્યાનું જણાવ્યું હતું। રવિવારે ચાલુ સિઝનનો સૌથી હોટેસ્ટ ડે હતો, જેમાં તાપમાન 44 ડિગ્રી જેટલું હતું। તડકામાં જરૂર ના હોય તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ। સાથે ગરમીથી બચવા માટે કેવી તકેદારીઓ લેવી જોઈએ, શું ઉપાય કરવા જોઈએ તે સંદર્ભે ડૉક્ટર કિરણ દલાલ દ્વારા માહિતી આપી હતી। ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું છે અને વર્ષો બાદ દર વર્ષે કંઈક ને કંઈક થોડુંક ડિગ્રી વધતું જાય છે અને એટલી બધી ગરમી છે કે આપણા વડોદરા સિટી તો હજુ પણ સારું છે, પણ બીજા સિટીમાં તો એટલી બધી તકલીફ છે કે લોકોની અવર જવર બંધ થઈ ગઈ છે અને આ ગરમીથી ખરેખર બચવું જોઈએ। હવે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। એનો અર્થ એમ કે આ ગરમીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને હવામાન વિભાગ જે પ્રમાણે જાહેર કરે એ પ્રમાણે ગરમીનું પ્રમાણ વધારે ઓછું થતું હોય છે। હવે આ ગરમી એટલી બધી છે તે પ્રજા જો સહન ન કરી શકે તો એને ગરમીની અસર થાય અને એ અસર થાય એટલે તમે જો ગરમી થાય એટલે આપણને બાહ્ય દાઝ લાગે, પણ સાથે સાથે પાણીનું બાષ્પીભવન થતું હોય, જેને આપણે પરસ્પિરેશન કહીએ, પરસેવો થાય અને ત્યારે એ છે તે ડિહાઇડ્રેશનમાં જાય અને જ્યારે પાણી બહાર નીકળતું હોય ત્યારે ક્ષાર પણ નીકળતા હોય અને ડિહાઇડ્રેશન થાય અને ડિહાઇડ્રેશનમાં માણસના શરીર પર અસર થાય અને ત્યારે છે તે એને તકલીફ પડે તો તાત્કાલિક એને છે તે છાંયો વત્તા ફ્લૂઇડ લઈ લેવાનું થાય। હવે છે તે તમે જો આપણા વડોદરાની વાત જુઓ તો વડોદરામાં હજુ સુધી આપણે હીટવેવ અને એના લીધે જે તકલીફ થઈ હોય એવા હોસ્પિટલના આંકડા જોવા જઈએ તો એટલા બધા દર્દીઓ અહીંયા આવ્યા નથી। જો હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલમાં અમારી પાસે એક દર્દી આવ્યું હતું અને એ અત્યારે અમારે મેડિસિન વોર્ડમાં એડમિટ છે અને આવ્યા પછી એને જ અમે ડાયગ્નોસિસ કર્યું, કારણ કે એને 105 ફીવર હતો અને એને ડાયગ્નોસિસ અને એને જ હીટ વેવની લેબલ માર્યું છે। એ સિવાય અત્યારે અમારી પાસે એવા પેશન્ટ નથી આવ્યા અને જે ડેથના પેશન્ટ પણ અમે ઇવેલ્યુએટ કરીએ છીએ એમાં પણ કોઈ પેશન્ટ હજુ સુધી એવા નથી આવ્યા અને જે બહારથી આવ્યા છે એને અમે પીએમ ડિમાન્ડ કર્યું છે અને પીએમમાં જો કારણ આવે તો આપણે હીટવેવ તરીકે લેબલ મારી શકીએ। અત્યારે અમારી પાસે હીટવેવ તરીકે લેબલ મારેલું એક જ પેશન્ટ છે અને ઓપીડી જે રૂટીન આવે છે એ ઓપીડીમાં આવે છે। ઇમરજન્સીમાં હજુ સુધી ઘસારો થયો નથી। મેં કહ્યું ને કે હજુ એક આવ્યું છે, હજુ સુધી અમારી પાસે લેબલ નથી લાગ્યું અને એ મેં પહેલાં તમને કહ્યું ને એ પ્રમાણે ગરમી થાય એટલે આપણે બધા અનુભવીએ છીએ કે પરસ્પિરેશન એક્સેસિવ થાય, ગરમીના લીધે ટેમ્પરેચર હાઈ થઈ જાય। મેં તમને હમણાં કહ્યું ને કે 105 ડિગ્રી તો ટેમ્પરેચર હાઈ થઈ જાય। ખરેખર તો શરીર ટેમ્પરેચર જ્યારે એનું નોર્મલ મેન્ટેન ના કરે અને બાહ્ય ગરમી થાય તો ટેમ્પરેચર હાઈ થઈ જાય અને પરસ્પિરેશન એની સાથે ક્ષાર નીકળે તો ડિહાઇડ્રેશન થાય અને એટલી ગરમી હોય ને એટલે હેડેક થાય, ચામડીની દાદ લાગે, આ બધું થાય। પણ લોકો કપડાં પહેરીને ફરતા હોય છે એટલે એની અસર ના થાય, પણ આ છે અને જ્યારે છે તે ડિહાઇડ્રેશન થાય, ટેમ્પરેચર રાઇઝ થઈ જાય એટલે બધી સિસ્ટમ ઉપર એની અફેક્ટ થાય। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા।